બગદાણા વિવાદ મામલે એસઆઈટીની રચના આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટી કરવામાં આવી છે। રજૂઆત થયાના 2 કલાકમાં જ એક્શન નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ભાવનગર રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરવાનો હુકમ કર્યો છે। અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ કરી રહી હતી તપાસ। ગાંધીનગર પહોંચીને કોળી સમાજના 15 ધારાસભ્ય અને સાંસદોએ કરેલી રજૂઆતના પડઘા પડ્યા છે। પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, નેમુબેન કુંવરજી બાવળિયા સહિતના કોળી નેતાઓએ કરેલી રજૂઆતના પડઘા પડ્યા છે। બગદાણા વિવાદ મામલે 6 સભ્યોની વિશેષ તપાસ ટીમની જાહેરાત કરાઈ છે, જે સમગ્ર મામલે તપાસ કરશે। બગદાણામાં કોળી યુવાન પર હુમલાના કેસમાં શરૂઆતથી જ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે પીઆઈ ડાંગરની બદલી પણ કરાઈ હતી। જો કે હવે આ સમગ્ર તપાસ માટે એસઆઈટી બનાવી દેવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, ખૂબ જ મોટા સમાચાર છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, કઈ રીતની આગળની કાર્યવાહી રહેશે હવે? જી, આજે સમગ્ર કોળી અગ્રણીઓ સીએમ અને તેમના બંગલે મળ્યા હતા, રજૂઆત કરી હતી। જે પ્રકારે કોળીને આહિર વચ્ચે સામાજિક ગમનસ્ય સર્જાયું છે, તેને લઈને તેઓએ ન્યાયની માંગણી કરી હતી અને ફાઇનલી રાજ્ય સરકારે આ હુમલા કેસમાં સીટની રચનાનો આદેશ કર્યા છે, એટલે કે તપાસ હવે વિશેષ ટીમને સોંપાઈ છે। ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુના અંતર્ગત આ ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય અને ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ વિશેષ દ્વારા વિશેષ તપાસ ટીમ એટલે કે સીટની રચના કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ તપાસ ચાલી રહી હતી, જે હવે સીટને સોંપવામાં આવી છે। સીટના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી, જેઓ આઈપીએસ છે અને મદદનીશ પોલીસ અધિક્ષક છે ધારી વિભાગના, તેમની નિમણૂક કરવામાં આવી છે। તે સિવાય ટીમમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે અને તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ સીટને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે અને આઈજીપીના આદેશ મુજબ સીટ દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે। જી ગીતા, એ સૌથી વધારે મહત્વની વાત છે, જેટલા ધારાસભ્ય આવ્યા, સાંસદો આવ્યા, કોળી સમાજ તરફથી એક શક્તિ પ્રદર્શન હતું, પ્રેશર લાવવાનું પણ એક પ્રયત્ન હતો। જી બિલકુલ હતો ને, મને ક્યાંક તેના મૂળિયા અગાઉ માયાભાઈ આહિરે જે પ્રકારે અર્જુન મોઢવાડા સાથે પીએમ સાથે જે મુલાકાત કરી, એ ક્યાંક મૂળિયા ત્યાં દેખાઈ રહ્યા છે, કારણ કે જ્યારે બી પોતાના સમાજમાંથી અન્ય એક ઉમેદવાર ઉભો થતો જણાય, એનું મોટું કદ થતું જણાય, ત્યારે અન્ય નેતાઓને પેટમાં તેલ રેડાતું હોય છે, એટલે સ્વાભાવિકપણે પેટમાં દુખતું હોય કઈ અને રજૂઆત કંઈક જુદી હોય, એટલે એવું લાગે છે કે અર્જુન મોઢવાડા જે તે સમયે પીએમને મળ્યા ત્યારે બે આહિર સમાજના લોકોની તેઓએ શુભેચ્છા મુલાકાત પીએમને કરાવી હતી અને ક્યાંક ને ક્યાંક આ મુલાકાત જે છે તે જ આ ઉદ્વેગનું કારણ બની છે, કારણ કે મેં કહ્યું કે દુખતું હોય પેટ અને કૂટે માથું, એટલે આના જે મૂળિયા છે તે ત્યાં દેખાઈ રહ્યા છે। જી સમગ્ર માહિતી બદલ। તો હાલમાં બગદાણા વિવાદ મામલે મોટો નિર્ણય, એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। આજથી અત્યારથી જ એસઆઈટીને તમામે તમામ કાગળ જે કાર્યવાહી છે સોંપી દેવાનું કહેવામાં। મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી, બેઠક મળ્યા બાદ રજૂઆત થઈ હતી ને રજૂઆતનો હવે ઉકેલ પણ આવી ચૂક્યો છે। આપણી સાથે હીરા સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। રજૂઆત કરી હતી, ઉકેલ પણ આવી ગયો છે, સીટની રચના પણ કરી દીધી છે, શું કહેશો? બસ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે આજે જ અમારે રજૂઆત થઈ અને આજને આજ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આખી બની છે અને હવે આશા છે અમને કે સમાજને એક હાશકારો મળ્યો છે કે હવે યોગ્ય તપાસ થઈને સાચી દિશાએ કામ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં રહી અને નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ હવે કામ થશે। શંકાની જેની ઉપર સોય હતી તે કસૂરવારો સામે આવશે એવું લાગે છે ખરા સીટની રચના બાદ? તપાસનો વિષય છે, તપાસ કરીને જે કાંઈ થવાનું હશે એ થશે। કેટલા દિવસમાં પૂર્ણ થાય એવું લાગી રહ્યું છે? તમારે જે પ્રમાણે આ જે સીટની રચના કરી છે, ઉકેલ આવશે એ પ્રકારની વાત થઈ, તો એને લઈને શું વાત થઈ છે તમારી સાથે અને શું આખી વિગતો તમને પ્રાપ્ત થઈ છે? આ તપાસનો વિષય છે અને તપાસના વિષય બારીકાઈથી એની તપાસ થશે, કોઈ નિર્દોષ આમાં ન આવી જાય અને જે દોષી છે એ છૂટી ન જાય એ દિશાએ જ્યારે કામ થવાનું છે। અને એક સમાજની પણ એવી જ લાગણી હતી કે સ્પેશિયલ એક એસઆઈટી બને અને એમાં એની તપાસ સોંપવામાં આવે એટલે કોઈની શરમ રાખ્યા વગર કામ તપાસ થાય એ દિશાએ કામ કરવાના છે। ન્યાય મળશે એવું લાગે છે ખરું? સંપૂર્ણપણે કોળી સમાજને ન્યાય મળવાનો છે આમાં, સંપૂર્ણપણે કોળી સમાજને ન્યાય મળવાનો છે તે પ્રકારની વાત હીરા સોલંકીના મુખેથી સાંભળવા મળી રહી છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।
તો હીરા સોલંકી સાથેની આ વાતચીત અમે આપને સંભળાવી સ્પષ્ટ. જ્યારે પણ એસઆઈટીની રચના થઈ તુરંત ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તેમની પ્રતિક્રિયા લેવા આવી, કારણ કે તેઓ અલગ અલગ ધારાસભ્ય સાથે ખુદ પોતાના મોટા ભાઈ સાથે અને સાંસદો સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. નવનીતભાઈ પર થયેલા હુમલાનો અમે કોઈ પણ હિસાબે તેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ન્યાય મેળવીશું. સમુદાયની બેઠક મળી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. ત્યારે પુરુષોત્તમ સોલંકીના પુત્ર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. પપ્પા આ મુદ્દે શું કહી રહ્યા છે અને જે બેઠક મળી હતી, બેઠક બાદ મુખ્યમંત્રીને પણ મળ્યા, શું વાત હતી અને હવે શું લાગે છે કે ઉકેલ આવશે? વિષય તો જગ જાહેર બધાની સામે છે કે ભાઈ બગદાનામાં જે અમારા કોરી સમાજના યુવાન ઉપર જે આવી રીતના હુમલો થયો, એ સંદર્ભે હીરાભાઈ સોલંકીએ વાત કરેલી કે ભાઈ સોમવારે આપણે સીએમ સાહેબને મળવા જવું ને સરકાર સમક્ષ આ રજૂઆત કરવાની છે. એટલે એ સંદર્ભે આજે પુરુષોત્તમભાઈની અધ્યક્ષતામાં બધા સમાજના ધારાસભ્ય, સાંસદો, સમાજના બધા પ્રમુખો અહીંયા ભેગા થયેલા અને સીએમ સાહેબને જેમ અમે રજૂઆત કરી એમાં જ 2 કલાકમાં સાહેબે તરત જ આના વિશેષમાં બધા પગલાઓ લીધા છે. એસઆઈટીની ટીમે એક રચના કરી આપવામાં આવી, કારણ કે સરકાર આ બધા વિષયોમાં ખૂબ કડક પગલાં લે છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓ પર આવી રીતના થાય, કોઈ પણ અસામાજિક તત્વ હોય તો આ ભાજપ સરકાર કોઈ દિવસ કોઈનું ચલાવ્યું નથી ને કોઈ દી ચલાવવાની નથી. હવે આજે જે પ્રકારે સીટની રચના પણ કરી દીધી છે, ટીમ પણ બની ચૂકી છે, બોટાદમાં આની જવાબદારી પણ સોંપવામાં આવી છે એસપીને. એ ટીમને લઈને તમારું શું માનવું છે કે તમને જે ન્યાયની વાત કરી રહ્યા છો, ન્યાય મળશે? શું લાગે છે? ચોક્કસપૂર્વક મળશે, કેમ નહીં મળે? સારામાં સારા અધિકારીઓ છે આમાં, એટલે જે કાંઈ પણ હજી ખંજથી આની તપાસ જે થવી જોઈએ, જે સમાજની માંગણી છે, એ માંગણીને ધ્યાનમાં રાખીને 100% આનાથી અમને ન્યાય મળશે જ. કસૂરવાર છૂટવી રહ્યા છે એ પ્રકારની વાત સામે આવી રહી હતી. એક વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોમાં બીજા અન્ય લોકો પણ હતા કે તેને સીધું સૂચન મળતું હતું અને એના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આને લઈને તમારું શું કહેવું છે? પપ્પા શું માને છે? જો પુરુષોત્તમભાઈ સોલંકી હંમેશાથી સમાજના સર્વપ્રિય રહ્યા છે અને જ્યારે કોરી સમાજની વાત આવે ને તો પુરુષોત્તમભાઈ ક્યારે પણ કોઈ દિવસનું ક્યાંય પણ વિષયમાં કોઈ દી ચલાવ્યું નથી. એટલે પુરુષોત્તમભાઈનો જ એક બુલંદ અવાજ છે. બરાબર. હીરાભાઈ સોલંકી, અમારા કાળુભાઈ ડાબી, અમારા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, ત્યાંના શિવાભાઈ, તમામ ધારાસભ્યો બધા ભેગા થયા હતા અને બધાએ મળીને એક નિર્ણય લીધો છે કે ભાઈ આવી રીતના જો કોઈ મારી અને સમાજના દીકરાનો વિડીયો વાયરલ કરે તો લોકોમાં જો ખોફ સમાજમાં કોઈ ફેલાવવા માંગતું હોય તો એવું અમે કોઈ દિવસ ચલાવવા દેવામાં આવશું નહીં. અચ્છા, માયાભાઈના પુત્રનું નામ આવ્યું હતું, એવો પણ સરકારના અનેક મંત્રીઓને મળ્યા હતા, તેમની સાથેના ફોટો પણ વાયરલ થયા છે. એને લઈને તમારું શું માનવું છે, શું કહેવું છે? જો એ વિષય મારા ધ્યાનમાં નથી, કારણ કે એ સમયે હું પણ આઉટ ઓફ સ્ટેટ હતો, પણ જ્યારથી જે વિષય અમારા ધ્યાનમાં આવ્યો એટલે એ વિષયને ધ્યાનમાં રાખીને અમે તો અમારા સમાજના દીકરા માટે કરીએ છીએ. આ એક રાજકીય પહેલું અલગ છે અને સમાજનું પહેલું અલગ છે. આ સમાજના દીકરા માટે અમે કરીએ છીએ. એટલે અચ્છા, માયાભાઈ સાથે આ મુદ્દે કોઈ વાર્તાલાપ થયો છે ખરો તમારે કે તમારા પપ્પાને કે મુદ્દે, કે એમનું કોઈ સ્ટેન્ડ સામે આવ્યું હોય એવી કંઈ વાત થઈ છે ખરી? કોઈ એવો કોઈ વિષય નથી મારા ધ્યાનમાં. અમારા ધ્યાનમાં એવો કોઈ વિષય નથી. તપાસને લઈને કેટલા આશ્વસ્ત છો તમે હવે? નહીં, પૂરેપૂરા પોઝિટિવ. 2 કલાકમાં જો સાહેબ અને સરકાર ચિંતા કરી અને એક પીડિતને ન્યાય અપાવવા માટે 2 કલાકમાં આવા નિર્ણય લઈ લેતી હોય તો આનાથી વિશેષ તો આ સરકાર માટે શું બિરદાવીએ અમે? બિલકુલ. તો જે પ્રકારે રજૂઆત કરવામાં આવી, રજૂઆતનો હવે આતુરતાપૂર્વક અંત આવ્યો છે, સીટની રચના કરી દીધી છે, એટલે સરકાર પાસે જે રજૂઆત મૂકવામાં આવી હતી તેનાથી હવે આશ્વસ્ત હોવાની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.